આ દિનતા નથી ને મારા વાલા, ત્યાં પુષ્ટિ માર્ગ નથી. અમે એકવાર હમણાં છેલ્લે ચંપારણ ગયા હતા, તો ઘણા બધા વૈષ્ણવ આવ્યા હતા, તો માળાજી કરવા એ બેઠા હતા. કેટલા સરસ થાક ને મણકા બનાવે. હવે એક રિંગ લીડર આવ્યા, એનો આખા દિવસો કઈક મનોરથ હશે ખબર નહીં, અને એવું એના બધું બહુ દ્રવ્ય ત્યાં વાપરતા હશે, આપણને બધું બહુ ખબર નહીં. આવીને કે છે ઉભા થઈ જાઓ, ઉભા થઈ જાઓ, ઉભા થઈ જાઓ. અહીંયા 4 દિવસ સુધી અમારો જ મનોરથ છે, એટલે તમારે ઓલા કે જય શ્રી કૃષ્ણ, તમારો મનોરથ હોય ભલે રહ્યો, પણ આ અમે 6 જણા જે મણકા બનાવીએ છીએ ને એ એક સરખા બનાવીએ છીએ. અંદર જે અમે ગુલાબનું પાન બનાવીએ છીએ ને એટલે એ અમે ના એ કાઢ નાખો કે છે. એટલે ઓલા બેને એવું કીધું કે સોયમાં એકવાર ફૂલ પરોવાઈ જાય પછી તમે બીજી વાર પરોવો એટલે એ બ્રજ ભક્તોને કેવી તકલીફ થાય. આ સાક્ષાત પુષ્ટિમાં બેન અમારે તમારે લેક્ચર ન સાંભળવું, મારી હાજરીમાં એ બધાનું ઉભા થઈ જાય. તો આ મારા વાળા પુષ્ટિમાં જ નથી. આપણામાં તો સેવા કરવા કરતા કરાવવામાં, દર્શન કરવા કરતા કરાવવામાં, અને હંમેશા ગુપ્ત. અમે નાના હતા ને તો જેના વચનામૃતમાં કહેતા હતા કે કોઈ પણ સારું કાર્ય વલ્લભ આપણા હાથે કરાવે તો જમણા હાથે કરીએ તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. અત્યારે તો તમે જો પેમ્પલેટે છપાવવામાં એમાં એમનું નામ એનાઉન્સ કરે, એમાં વારંવાર એમનું નામ. આમાં કેવું થાય છે, અભિમાન આવે, એ મનોરથે સફળ ના થાય. એકવાર હિંડોળા સમય હતો ને એક જેને સવારે એક બેન વિનંતી કરવા ગયા, જે મારો હિંડોળા મનોરથ છે, આપ ઝૂલા વાવજો. એટલે સાંજે બહુ જ સરસ મજાનો ચૂંદડી ને ઓલા ગોપી ભાવથી ને બધું ધારણ કર્યું, શૃંગાર કરી અને જે હિંડોળી હીંચતા હતા અને બીન વગાડતા હતા. એમને બીનનું ને વીણાનું ને પછી ઢોલક બહુ શોખ, એટલે નવા નવા વાદ્યંત્રો વગાડે, આનંદ કરે અને પોતાના પ્રભુને પોતાના ઘરે પોતાની ચરણ વેઠીને મનોરથ કરે. કે વહુજી આવ્યા, જે આપ તૈયાર નથી કે કેમ વહુજી? કે સવારે ઓલા બેન કહી ગયા હતા ને કે હિંડોળા મનોરથ છે તો આપ યુગલ સ્વરૂપે બધાય. એ કે વહુજી વાને કા બોલ્યો તો? वाले बोलो तो मेरो हिंडोड़ा को मनोरथ है। बहू जी वो चुनने वाली है, ठाकुर जी चुनने वाले नहीं है बहू जी। तो वहाँ के लिए आपको जाना है तो आप खुशी से पधारिए, वहाँ को चुनाने मैं नहीं आऊंगी। बहू जी ऐसा बाबा बोले थे तो वही, तो आप बोलो तो ड्राइवर को बोलो आप बोले આપણે યુગલ સ્વરૂપે આપણા ઠાકોરજી ઝુલવ. બીજા દિવસે ફોન આવ્યો એટલે જે ઉપાડ્યો ને સાયલેન્ટ કરી. બીજા દિવસે આવ્યો ટાક 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 કરી. આટલી વિનંતી કરી મારા વાલા, મેં આટલા વૈષ્ણવ મારા ઘરે, અમે તો આટલો બધો મોટો મનોરથ હિંડોળામાં તો શું અમે કમળના બધા આપ જુઓ તો ખીલાવીને એવી ડિઝાઇન કરી હતી. પછી કે વિડીયો બતાવો એટલે જે કે ના ના કાંઈ જરૂર નથી ત્યાં પધાર્યા. મેં કીધું તો જે મારો મનોરથ એ કે બસ એટલે જ ન પધાર્યા. અને જે હતા સ્પષ્ટ વક્તા, ગોળ ગોળ કાંઈ બોલવાનું જ નહીં. એ એટલે જ નહીં હોત. તમે કીધું તમારો હિંડોળાનો મનોરથ, હવે તમે હિંડોળે ઝૂલો તો આમ તમે એમ કીધું જ ને જે ઠાકોરજી હિંડોળે ઝૂલવાના તો આપ બધા તો અમે ચોક્કસ આવત. અને એક તો પ્રદર્શન ન કરે. તમારા બધા ગ્રુપના તમે જોઈ આવ્યા હતા, તમારા બિઝનેસમેન આવ્યા હતા, તમારા બધા તો ઠાકોરજીને અન્ય માર્ગના દર્શન કરાવો ત્યાં અમારા હોય. વલ્લભના સિદ્ધાંત પ્રમાણે હરિરાયજી એવું કહે
કે તમે અન્ય માર્ગીને દર્શન કરાવો ઠાકોરજીના, તો તમારે 1 વર્ષની સેવા જાય. તો આવું અમે વલ્લભના સિદ્ધાંતોની વચનામૃત કર્યા પછી અમારાથી અવાય ખરું. ઓલા બેન બહાર નીકળ્યા, બબડતા એક બોલ્યા, કઈ નહીં, હવે બીજા ગુરુદેવને પત્ર. મારો કહેવાનો આશય જ્યાં આપણી પ્રશંસા કરાવવાનું બંધ થાય એ દ્રવ્ય શુદ્ધ નહીં અને એ આપણા પતનની દિશા નહીં. આપણા કોઈ અતિશય વખાણ કરે ને એટલે આપણે સમજી જવાનું કે હવે આપણું પતન નથી. આજે અહીંયાથી હું બોલતી હોઉં તો મારા વાલા હું ક્યાં બોલું છું? આ બોલા વાળો જો સામે બેઠો જ વલ્લભ, હું અહીંયા બેસું ત્યારે વિનંતી કરું, મને ખબર નથી મારે શું બોલવું, મને ખબર નથી. ઘણા એમ કે બેન આજ કયો વિષય મારે ક્યાં નક્કી કરવાનો, મારું શું સામર્થ્ય. આજે એક વૈષ્ણવનો અમે આ પગના અંગૂઠા પાકી ગયા છે એટલે ચેકો મુકાવા ગયા હતા, પણ ડોક્ટર ના મળ્યા. તો રસ્તામાં ફોન આવ્યો, એ ગયેલા 5 મિનિટનો ટાઈમ છે. મેં તો એને જે વાત કરી ને એ મને બહુ આનંદ આવ્યો કે એના બેન 50 વર્ષના થયા, એને કોઈ દી વ્રત જોયું નતું, યમના પાન કર્યું નતું, વિરાજ બાવાના ચરણ સ્પર્શ નતો. હવે એનાથી કઈક એવો અપરાધ થઈ ગયો કે એને મનમાં બહુ વ્યથા થઈ કે હવે આ થઈ ગયું, હવે આનો ઉપાય શું? એટલે ગુરુ ઘરે ગયા. એટલે ગુરુએ કહ્યું થઈ ગયો છે અપરાધી, નાખ્યો નથી થવાનો, આ બ્રજમાં જઈ આવો, ઠકરાણી ઘાટ કે ગોવિંદ ઘાટ ઉપર યમના પૂજન કરો અને ગિરિરાજ બાવાને દૂધનો અભિષેક કરો, ભોગ કરાવી. મારી બેને તો 50 વર્ષની થઈ અને એને એવી આર્થિક સ્થિતિ નહોતી કે વ્રજમાં જઈ શકે. હવે મહિનો એને ટિકિટ બુક કરાવી, પણ વ્યથા હતી કે સારું બધી વ્યવસ્થા થશે જ નહીં. વલ્લભની આજ્ઞા અને યમુનાજીની પરમ કૃપા એટલે એને યમુનાજીના શ્રૃંગાર ને બધું લીધું. એમાં એને કોઈ વૈષ્ણવ પ્રાચીને કહ્યું હશે કે યમુનાજીને સાંકડા પગના અને વીછ્યા બહુ ગમે, એટલે વીછ્યા 2 જોડી લઈ જવાના. એક પેલા ગોર તમને પૂજન કરાવે એટલે એ સાંકડા ને સાડી ને ચાંદલો ને એ બધું ત્યાં પધરાવજે. આ જે ગુપ્ત છે એ કોઈનું ધ્યાન ન હોય, યમુનાજીને લાડથી ને કેજે માં અમારાથી શું બને, પણ આ વીછ્યા ગુપ્ત રીતે પધરાવું છું, આપ અંગીકાર કરજો. કારણ કે ઓલા જે શૃંગારમાં કર્યા હોય તો ગોર લઈ જાય. એટલે આને બધું લઈને ગયા, સરસ પૂજન થઈ ગયું, બધું આરતી કરી, દક્ષિણા દીધી. હવે એને સાડીના ઓલા છેડામાં ઓલા ગુપ્ત વીછ્યા હતા ને એ બાંધીને રાખ્યા હતા કે બધા ચડવા માટે પગથિયા ત્યારે હું આ વીછ્યા અંદર ગુપ્ત રીતે પધરાવી દઉં, કોઈને ખબર ન પડે. એટલે બધા દંડવત કરીને ઉભા થયા, પગથિયું ચડવા માંડ્યા. એટલે ઓલા બેન આમ કરીને પાન કરવા ગયા. તો પાન કરવા ગયા, છેડો છૂટી ગયો ક્યારે અને વીછ્યા અંદર વયા ગયા, ખબર ન પડી. એટલે ઓલા બેન જયારે અરે આ તો મારે ગુપ્ત રીતે બધા મનમાં એવું બોલ્યા. એટલે જે ઓલા છોકરા ઉભા હતા ને એને કીધું કાંઈ વાંધો નહીં, અમે ગોઠવી દઈએ. 2 છોકરા આમ ત્યાં વીછ્યા એટલા ગોઈતા, રૂપિયો અંદર નાખ્યો હોય તો છોકરાને મળી જાય. આ વીછ્યા મળ્યા ને 10-15 મિનિટ બધા ટ્રાય કરી. પછી એમના ગોરે કીધું ક્યાંથી મળે તને ગોપી, તું ગુપ્ત રીતે પધરાવા લઈ આવી છે. હવે તે છેડે બાંધ્યા હતા એટલે તું ભૂલી ગઈ. હવે તું પગથિયા ચડીને આવી હોત, હવે ઘરે વહી ગઈ હોત, તું ઉતરી તો મથુરા.
તો ત્યાંથી પાછી ન આવો તો કોકની ભેગા જ મોકલે. તો યમુનાજી કે ના મારા માટે લાવી છો તો લાવ. તો યમુનાજીએ માગી લઈ લીધા. બધા રવિશ્ય અંદર મળે તો ને 50 વર્ષે ગયા. યમુના પાન કર્યું, પૂજન કર્યું, ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ કરીને પરિક્રમા કરીને 2 દીમાં પાછા.